નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દર સોમવારે નો વ્હીકલ ડે અંતર્ગત ઈંધણ બચત માટે યુનિવર્સિટીની અનોખી પહેલ જોવા મળી છે। વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગે ઈવી બાઇક પર પુલિંગ કરી પહોંચ્યા હતા। તો પ્રધાનમંત્રીની અપીલ બાદ MS યુનિવર્સિટીમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેથી કરીને કર્મચારીઓ વિદ્યાર્થીઓને વાહનનો ઉપયોગ ઘટાડવા માટે અપીલ કરવામાં આવી છે। પર્યાવરણ સંરક્ષણ સાથે ઈંધણ બચતનો પણ સંદેશ આપવામાં આવ્યો છે। આ સંદેશ સાથે વધુ સહભાગિતાની સાથે જ વાઇસ ચાન્સેલરે આશા વ્યક્ત કરી છે અને સાથે MS યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ચુડાસમા સાહેબ પણ ચાલતા હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। એક નવા અભિગમને સપોર્ટ કરવા માટે થઈ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા પણ પ્રયત્નશીલ છે। વિચાર ઘણો ઉમદા છે કે કોઈ પણ રીતે ફ્યુલ કન્ઝમ્પશન દેશનું ઘટે અને તેની અંદર દેશની બચત થાય, તો દરેક સિવિલ સિટીઝન્સ તેની અંદર જોડાય। વીકની અંદર એક દિવસ નો વ્હીકલ ડે, ખાસ કરીને સરકારી વ્હીકલ છે તેને તે દિવસે ફ્રીઝ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણની અંદર ફ્યુલનું કન્ઝમ્પશન બચી શકે। ભલે એક જ દિવસનો આ પ્રયત્ન હોય। સરકારી કામથી જો જવાનું થતું હોય તો એ કામ ઓનલાઈન મીટિંગ દ્વારા થઈ શકે તો તેનો પ્રયત્ન યુનિવર્સિટી કરે। બીજા કોઈ ટ્રાવેલ્સ યુનિવર્સિટી તરફથી કોઈ કોન્ફરન્સીસ હોય, કોઈ મીટિંગ્સ હોય અથવા તો તેના માધ્યમથી યુનિવર્સિટીની અંદરથી તેના પ્રયત્નો એવા છે કે બને ત્યાં સુધી તે ટાળવું। અને હમણાં યુનિવર્સિટીએ જે કંઈ પણ ફોરેન વિઝિટ્સ છે એક્સપર્ટ માટે અથવા તો પ્રોફેસર્સને બીજી કોઈ યુનિવર્સિટીની અંદર આમંત્રણ હોય અથવા કોઈ સેમિનાર કોન્ફરન્સ માટે જવાનું હોય તો તે પણ ઓન હોલ્ડ અત્યારે યુનિવર્સિટીએ રાખ્યું છે। યુનિવર્સિટી કોઈ પણ કર્મચારીએ ટીચિંગ હોય કે નોન ટીચિંગ હોય તેને અત્યારે અબ્રોડ વિઝિટ માટે અથવા ફોરેન ટ્રાવેલ માટે થઈ અને અત્યારે પરમિશન નથી આપી રહી। તેમજ ગુજરાતની બહાર જો જવાનું થાય અને એ ફ્લાઇટ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન યુનિવર્સિટી અત્યારે આપી રહી નથી। તદુપરાંત જો ગુજરાતની અંદર જ જવાનું હોય અને એ પણ બને ત્યાં સુધી યુનિવર્સિટીના વ્હીકલ્સ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન અત્યારે યુનિવર્સિટી નથી આપી રહી। એટલે એક પ્રયાસ એવો છે કે કોઈ પણ રીતે ફ્યુઅલ કન્ઝમ્પશન દેશનું બચે, લોકો ઈવી તરફ જાય અથવા તો કાર પુલિંગ અથવા તો બાઇક પુલિંગમાં જાય, સાથે લોકો આવે તો એક બાઇકનો ખર્ચાની અંદર 2 જણનું કામ થઈ જાય છે। તદુપરાંત આ એક કલ્ચર ડેવલપ થાય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એનો પ્રયત્ન છે કે દર વીકમાં એક વખત એટલીસ્ટ આપણે ઝુંબેશ ઉપાડી અને ફ્યુઅલ કન્ઝમ્પશન ઘટાડી શકીએ તો હજારો લીટર ફ્યુઅલ દરેક યુનિવર્સિટીમાં, દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર બચી શકે। એટલે પોતપોતાની રીતે જે કંઈ પણ આની અંદર કોન્ટ્રીબ્યુશન કરી શકાય, નજીકના હોય એ લોકો કેમ્પસની અંદરથી ચાલીને આવે, જે લોકો દૂર રહેતા હોય તે લોકો સ્પેશિયલ રિક્ષા ન કરે પણ રિક્ષાની અંદર પુલ કરીને લાવે, કેમ કે સ્પેશિયલ રિક્ષા કરે તો પણ ફ્યુઅલ કન્ઝમ્પશન તો એટલું જ થવાનું છે। એટલે એક એવો રસ્તો કાઢે કે જેની અંદર વધારે લોકો ભેગા થઈ અને વધારે કન્ઝમ્પશન છે તે ન કરે પણ વધારે લોકો ભેગા થઈ અને ઓછું કન્ઝમ્પશન કરી શકે તેના રસ્તાઓ, આ એક કલ્ચર છે, એક ટેવ છે અને એક પ્રયાસ છે જેની અંદર અવનવીન રસ્તાઓ હવે લોકો અને કર્મચારીઓ કાઢશે, જેથી કરી અને કોઈક રીતે જે સરકારશ્રીનો અભિગમ છે કે આપણે દેશ માટે થઈ અને એક નાનું ટીપું પણ કોન્ટ્રીબ્યુટ કરીએ તો ઇટ વિલ વર્ક એઝ અ મિરેકલ। તો તેના પ્રયત્ન રૂપે એક સારું કલ્ચર યુનિવર્સિટીમાં ડેવલપ થાય તેના માટે પ્રયત્નશીલ છે। મારે હું નજીકમાં રહું છું એટલે થોડા વહેલા નીકળવું પડે પણ ચાલીને આવવાનું મને વધારે પસંદ છે, કેમ કે એ બહાને એક પ્રયત્ન એવો છે કે આપણે ચાલીને આવીએ, સાથે 3-4 લોકો ચાલીને આવે તો એ એક સારી ટેવ પડે અને એક કલ્ચર ડેવલપ થાય અને એક એક્ઝામ્પલ પણ સેટ થાય। આ માત્ર એક દિવસ પૂરતું નથી પણ બની શકે ત્યાં સુધીમાં યુનિવર્સિટીની અંદર વ્હીકલ્સ આમ પણ ઓછા થાય તો પોલ્યુશન કંટ્રોલની અંદર પણ એક મોટો ફાયદો થશે, ફ્યુઅલ કન્ઝમ્પશનની અંદર પણ એક મોટી બચત થશે અને યુનિવર્સિટીની અંદરથી જે ભાવના છે કે હાઉ એકેડેમિક ઓર્ગેનાઇઝેશન કેન કોન્ટ્રીબ્યુટ ટુ ધ નેશન, એનો જે હાર્દ છે એ ફૂલફિલ થાય। पुलिंग व्हीकल पुलिंग करनी चाहिए, एज फार एज पॉसिबल ईवी होना चाहिए और अगर पॉसिबल हो तो पैदल आना चाहिए।
तो क्या मैसेज देना चाहोगे यूनिवर्सिटी को? यूनिवर्सिटी को मेरा यही मैसेज है कि कम से कम ऑयल यूज करें। पेट्रोलियम प्रोडक्ट हमारे यहाँ इंपोर्ट होते हैं, तो कम से कम यूज करो ताकि हमारे देश का फॉरेन एक्सचेंज बढ़ सके। सर काफी सारे स्टूडेंट आते हैं, तो स्टूडेंट को क्या स्टूडेंट को सेम मैसेज है, मैं खुद आके देख रहा हूँ, एग्जांपल दे रहा हूँ। Subscribe now and press the bell icon. Never miss an update.